નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોબ ઇન્ટરવ્યૂ નોકરી માટે જે રૂબરૂ મુલાકાતો હોય છે એને આપણે જોબ ઇન્ટરવ્યૂ કહીએ છીએ. એ જોબ ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે તૈયારી કરવી, હાઉ ટુ પ્રિપેર, એમની વાત આજે આપણે કરવાના છીએ. ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન, ઇન્ટરવ્યૂ માટેની તૈયારી. કારણ કે નોકરી મેળવવા માટે, જોબ મેળવવા માટે ઇન્ટરવ્યૂ સારું જાય, ઇન્ટરવ્યૂમાં ઉમેદવાર સારું પરફોર્મન્સ કરે એ ખૂબ જ આવશ્યક હોય છે. ઇફ યુ વોન્ટ ટુ કન્વિન્સ યોર prospective employer that you are the best person for the job, you will have to thoroughly prepare for the interview. તમારે તમારા સંભવિત નોકરીદાતાને, નોકરી આપનારને જો કન્વિન્સ કરવો હોય કે તમે જ આ નોકરી માટે શ્રેષ્ઠ વ્યક્તિ છો, એને એ બાબત માટે કન્વિન્સ કરવો હોય તો ઇન્ટરવ્યૂ માટે પૂરેપૂરી તૈયારી કરવી પડે. થરલી એટલે પૂરેપૂરી, કમ્પ્લીટલી. રિસર્ચ ઇઝ અ ક્રિટિકલ પાર્ટ ઓફ પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ. એક ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરવા માટે અગત્યનો કોઈ ભાગ હોય તો એ છે રિસર્ચ. રિસર્ચ કરવું, સંશોધન કરવું, જાણકારી મેળવવી. તો ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન માટેના કેટલાક સ્ટેપ્સ છે, કેટલાક પગથિયાઓ છે, કેટલાક મુદ્દાઓ છે, એમની આપણે વન બાય વન ચર્ચા કરીએ. સ્ટેપ 1, નો યોર સેલ્ફ. તમે તમારી જાતને ઓળખો. સામેવાળાનો પરિચય લો એ પહેલાં તમે તમારો પોતાનો પરિચય લો. યુ વિલ બી આસ્ક્ડ both general and specific questions about your goals, values, motivations, and what you can contribute to the organization. તમને બંને જનરલ એટલે કે સામાન્ય અને સ્પેસિફિક એટલે ખાસ પ્રશ્નો પૂછવામાં આવી શકે. પ્રશ્નો તમને તમારા ગોલ એટલે તમારું ધ્યેય, તમારી વેલ્યુઝ એટલે તમારા મૂલ્યો, મોટિવેશન્સ તમારી પ્રેરણાઓ, આમાંના કોઈ પણ વિષય ઉપર તમને પ્રશ્નો પૂછવામાં આવી શકે. પ્લસ જે સંસ્થામાં તમે નોકરી મેળવવા માટે એપ્લાય કર્યું છે, ઇન્ટરવ્યૂમાં આવ્યા છો, એ સંસ્થા, એ ઓર્ગેનાઇઝેશન માટે તમારી પાસે આપવા શું છે, તમે એ ઓર્ગેનાઇઝેશનને શું યોગદાન આપી શકો, એમના વિશેના પ્રશ્નો પૂછાઈ શકે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇન પ્રિપેરિંગ ફોર એન ઇન્ટરવ્યૂ ઇઝ ટુ ડૂ અ થરો સેલ્ફ અસેસમેન્ટ. પહેલું સ્ટેપ ઇન્ટરવ્યૂ માટેની તૈયારીનું છે કે તમે તમારી જાતનું સ્વમૂલ્યાંકન કરો, સેલ્ફ એસેસમેન્ટ, અને એ પણ થરો, પૂરેપૂરું. સો દેટ યુ નો વોટ યુ હેવ ટુ ઓફર ટુ ધ એમ્પ્લોયી. એટલે તમને પોતાને તમારી ખબર પડશે કે હું મારા નોકરીદાતાને અથવા તો સંસ્થાને શું આપી શકું. યુ ટ્રાય ટુ ઇમ્પ્રેસ ધ એમ્પ્લોયર બાય showcasing your skills, knowledge and personality to the employer. તમારે તમારી આવડતો એટલે કે કૌશલ્યો, તમારું જ્ઞાન અને તમારા વ્યક્તિત્વથી, પર્સનાલિટીથી તમારા એમ્પ્લોયરને, નોકરીદાતાને, ઇન્ટરવ્યૂ લેનારને ઇમ્પ્રેસ કરવાનો છે, પ્રભાવિત કરવાનો છે. It is important to develop a complete inventory of skills, experience and personal attributes that you can use to market yourself to employer at any time during the interview process. ઇન્ટરવ્યૂની જે આખી પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એમાં કોઈ પણ સમયે તમારે તમારી જાતનું માર્કેટિંગ કરવાનું છે. તમારે તમારી જે આવડતો છે, તમારા જે અનુભવો છે, તમારી જે ખાસિયતો છે, સ્પેશિયાલિટીઝ, એનું માર્કેટિંગ કરવાનું છે. એમના દ્વારા તમારે એમ્પ્લોયરને પ્રભાવિત કરવાનો છે. તો તમારી આવડતો, તમારા અનુભવો, તમારી ખાસિયતો, એની તમારે એક ઇન્વેન્ટરી બનાવીને રાખવાની છે, એક યાદી બનાવીને રાખવાની છે કે મારા આટલા સ્કિલ્સ છે, મારી પાસે આટલો અનુભવ છે, મારા આટલા એટ્રીબ્યુટ્સ એટલે સ્પેશિયાલિટીઝ છે. You should prepare a detailed list of activities that you have done
તમે જે પ્રવૃત્તિઓ અત્યાર સુધીમાં કરી છે એમની એક વિસ્તૃત યાદી તૈયાર કરી લેવી જોઈએ. કઈ કઈ બાબતો, દાખલા તરીકે પાસ્ટ જોબ્સ, ભૂતકાળની કોઈ નોકરીઓ, એક્સ્ટ્રા કરિક્યુલર ઇન્વોલ્વમેન્ટ્સ, તમે અભ્યાસ ઇતર પ્રવૃત્તિઓમાં સામેલ થયા હોય, વોલ્યુન્ટિયર વર્ક, કોઈ સ્વૈચ્છિક કાર્યોમાં જોડાયા હોય, સ્કૂલ પ્રોજેક્ટ્સ કર્યા હોય, બરાબર. આ તમામની એક યાદી બનાવીને રાખવી જોઈએ. ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ આઈડેન્ટિફાય યોર સ્કિલ્સ. એના પછીનું સ્ટેપ છે તમારે તમારી આવડતોને ઓળખવાની છે, તમારા કૌશલ્યોને ઓળખવાના છે. યુ હેવ ટુ ગો થ્રુ ધ લિસ્ટ એન્ડ ફોર ઈચ એક્ટિવિટી આસ્ક યોર સેલ્ફ. એનું લિસ્ટ બનાવી અને તમે જે પ્રવૃત્તિ કરી છે એ દરેક પ્રવૃત્તિમાં તમારી જાતને તમારે પૂછવાનું છે, વોટ સ્કિલ્સ ડીડ આઈ ડેવલપ, કે આ પ્રવૃત્તિ કરી એમાં મારી કઈ સ્કિલ, મારું કયું કૌશલ્ય વિકસ્યું છે. સ્કિલ્સ આર સબ ડિવાઇડેડ ઇન્ટુ ટેકનિકલ સ્કિલ્સ એન્ડ જેનરિક સ્કિલ્સ. સ્કિલ્સના બે ભાગ છે, બે પ્રકારો છે. એક ટેકનિકલ સ્કિલ એટલે કે તકનીકી કૌશલ્યો, અને બીજા છે જેનરિક સ્કિલ્સ એટલે કે જાતીય કૌશલ્યો. ટેકનિકલ સ્કિલ્સ આર ધ સ્કિલ્સ રિક્વાયર્ડ ટુ ડુ અ સ્પેસિફિક જોબ. તકનીકી કૌશલ્યો કોને કહેવાય? તો કે કોઈ જોબ, કોઈ નોકરી, કોઈ કામ કરવા માટે જે સ્કિલની જરૂર પડે એને ટેકનિકલ સ્કિલ્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ફોર અ લેબ આસિસ્ટન્ટ, technical skills might include knowledge of sterilization process, slide preparation, etc. દાખલા તરીકે કોઈ લેબોરેટરી આસિસ્ટન્ટ હોય, એમને લેબ સંભાળવાની હોય છે, તો એ લેબ સંભાળવા માટે એમની પાસે કયા કયા સ્કિલની જરૂર પડે છે? તો કે ભાઈ એને સ્ટેરિલાઇઝેશન પ્રક્રિયાની ખબર હોવી જોઈએ, સ્લાઇડ તૈયાર કરવાની ખબર હોવી જોઈએ. કમ્પ્યુટર ચલાવતો હોય તો કમ્પ્યુટર જે ઓપરેટર છે એને કમ્પ્યુટર કેવી રીતે ચલાવવું એ સ્કિલ્સની ખબર હોય તો એને ટેકનિકલ સ્કિલ્સ એમની પાસે છે એમ કહી શકાય. જેનરિક સ્કિલ્સ આર હાઈ ઓર્ડર ટ્રાન્સફરેબલ સ્કિલ્સ દેટ આર કોમન ટુ ઓલમોસ્ટ ઓલ કોમ્પ્લેક્સ એન્ડેવર્સ. જે જાતીય કૌશલ્યો છે એ ઉચ્ચ કક્ષાના છે, ટ્રાન્સફર પણ કરી શકાય એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં, અને એ તમામમાં જોવા મળે છે, એટલે કે કોમન છે. અને માણસ માટે જે અઘરા કામ છે, મુશ્કેલ કાર્યો છે, કોમ્પ્લેક્સ એન્ડેવર્સ, એમાં એમની જરૂર પડતી હોય છે. એવા સ્કિલ્સ કયા કયા? દે ઇન્ક્લુડ સ્કિલ્સ સચ એઝ કમ્યુનિકેશન કરવાનું સ્કિલ, વાતચીત કરવાનું સ્કિલ, પ્રોબ્લેમ સોલ્વિંગ, સમસ્યાનું નિવારણ કરવાની આવડત, ક્યોરિયોસિટી એટલે એક પ્રકારની ઉત્કંઠા, જાણવાની ઈચ્છા, પેશન્સ એટલે ધીરજ, ફ્લેક્સિબિલિટી એટલે તમે બદલાવ માટે, કોઈ પણ ચેન્જ માટે કેટલા ઓપન છો, બરાબર. કરેજ એટલે કે હિંમત. આ તમામ સ્કિલને જેનરિક સ્કિલ કહેવામાં આવે છે. જેનરિક સ્કિલ્સ ઓલ્સો એનેબલ અસ ટુ જનરેટ ન્યૂ સ્કિલ્સ. જેનરિક સ્કિલની મદદથી આપણે નવા કૌશલ્યો શીખી શકાય, નવા કૌશલ્યોને જનરેટ કરી શકાય, ઉત્પન્ન કરી શકાય. દેટ હેલ્પ અસ સક્સીડ ઇન ચેલેન્જિંગ સિચ્યુએશન્સ. અને આ જેનરિક સ્કિલની મદદથી અને બીજા સ્કિલ્સની મદદથી કોઈ પણ પડકારજનક પરિસ્થિતિમાં આપણે સફળ થઈ શકીએ. બટ અનફોર્ચ્યુનેટલી વેરી ફ્યુ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ટીચ જેનરિક સ્કિલ્સ. પણ બદનસીબે બહુ ઓછી શૈક્ષણિક સંસ્થાઓ આજે વિદ્યાર્થીઓને જેનરિક સ્કિલ ડેવલપ કરવામાં મદદરૂપ થાય છે કે શીખવાડે છે. એઝ અ રિઝલ્ટ અને પરિણામે મેની પીપલ ડોન્ટ ડેવલપ ધેમ. ઘણા બધા લોકોમાં આ જેનરિક સ્કિલ્સ વિકસતા નથી, ડેવલપ નથી થતા. અ ફ્યુ લર્ન ધેમ બાય લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ એન્ડ ઓબ્ઝર્વિંગ અધર્સ. કેટલાક એમની મેળે એ શીખી લેતા હોય છે, બીજાને ઓબ્ઝર્વ કરીને, બીજાનું નિરીક્ષણ કરીને એ શીખી લેતા હોય છે. ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન માટે સ્ટેપ 2, બીજું સ્ટેપ, નો ધ એમ્પ્લોયર એન્ડ ધ ઇન્ડસ્ટ્રી. તમે જ્યાં કામ પર જવાના છો નોકરી મેળવ્યા પછી, એ તમારા નોકરીદાતાને ઓળખો અને એ ઉદ્યોગને, એ કામને પણ ઓળખો. બિફોર યુ ફેસ અ જોબ ઇન્ટરવ્યૂ, તમે એક જોબ ઇન્ટરવ્યૂ ફેસ કરો એ પહેલાં, ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ હેવ થરો નોલેજ અબાઉટ
ધ પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર. તમારો જે સંભવિત એમ્પ્લોયર છે અને કંપની છે એમના વિશે પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત કરી લ્યો, એ સલાહનીય છે. એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકો? થ્રુ વેબસાઇટ એન્ડ ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ નેચર ઓફ બિઝનેસ, વોલ્યુમ ઓફ બિઝનેસ, કંપનીઝ વિઝન એન્ડ મિશન, માર્કેટ શેર ઓફ ધ કંપનીઝ, પ્રોડક્ટ્સ એક્સેટ્રા. એમની વેબસાઇટ ઉપરથી, હવે તો દરેક મોટી કંપનીની પોતાની વેબસાઇટ હોય છે, અને વેબસાઇટ ઉપરથી એ કંપની વિશે તમે કઈ કઈ માહિતી મેળવી શકો? તો કે કંપની કયા પ્રકારનો બિઝનેસ કરે છે, નેચર ઓફ બિઝનેસ, એ બિઝનેસનો વ્યાપ કેટલો છે, એટલે વોલ્યુમ ઓફ બિઝનેસ, કંપનીનો દ્રષ્ટિકોણ, એનું મિશન, એનો ગોલ એ શું છે, કંપનીની જે પ્રોડક્ટ છે, વસ્તુ બનાવે છે, એમાં માર્કેટની અંદર, બજારમાં એનો હિસ્સો કેટલો છે. આ બધી બાબતો તમે તમારા એમ્પ્લોયર વિશે વેબસાઇટ ઉપરથી મેળવી શકો. ઇફ ધ કંપની હેઝ વોન એની એવોર્ડ ઇન ધ રિસન્ટ પાસ્ટ, તાજેતરમાં કંપનીને કોઈ એવોર્ડ મળ્યો હોય, કોઈ ખિતાબ મળ્યો હોય, ડુ કોંગ્રેચ્યુલેટ ધ કંપનીઝ રિપ્રેઝેન્ટેટિવ ઓન ધ ઇન્ટરવ્યૂ પેનલ. તો ઇન્ટરવ્યૂની જે પેનલ છે, જે કમિટી છે, એમાં કંપનીનો જે પ્રતિનિધિ હોય એને તમારે અભિનંદન પણ આપવા જોઈએ. યુ શુડ હેવ નોલેજ અબાઉટ કંપનીઝ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ. કંપની જે વસ્તુ બનાવે છે, પ્રોડક્ટ બનાવે છે, એમના વિશેનું જ્ઞાન પણ તમારી પાસે હોવું જોઈએ. કંપની જે સેવા આપતી હોય, સર્વિસ આપતી હોય, એમના વિશેનું જ્ઞાન પણ તમારી પાસે હોવું જોઈએ. ધીસ વિલ કન્વે પોઝિટિવ સિગ્નલ ટુ ધ પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર. તમને જો આ માહિતીની ખબર હશે તો એનો એક સકારાત્મક સંદેશો, મેસેજ, સિગ્નલ એ તમારા સંભવિત એમ્પ્લોયર, નોકરીદાતા સુધી પહોંચશે. યોર પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોયર વિલ હેવ ધ ફિલિંગ દેટ યુ વિલ બી એન એસેટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. તમારા સંભવિત એમ્પ્લોયરને એવી લાગણી થશે કે જો આ વ્યક્તિને હું નોકરી આપીશ, મારી સંસ્થામાં કામે રાખીશ, તો એ મારી સંસ્થા માટે કિંમતી વ્યક્તિ બની જશે, કિંમતી વ્યક્તિ બનીને કામ કરશે. સ્ટેપ 3, ત્રીજું સ્ટેપ ઇન્ટરવ્યૂ પ્રિપેરેશનમાં, નો ધ જોબ. તમારા કામને તમે ઓળખો. જે કામ માટે તમે એપ્લાય કર્યું છે અને ઇન્ટરવ્યૂનો સામનો કરી રહ્યા છો, એ જોબને ઓળખો. It is very important that you have clear understanding of the responsibilities of the job or position you have applied for. તમે જે જોબ માટે કે જે પોઝિશન માટે અપ્લાય કર્યું છે એમની જવાબદારીઓની પૂરેપૂરી સમજ અને એ પણ સ્પષ્ટ સમજ તમારે મેળવવી જોઈએ, એ અગત્યનું છે. યુ શુડ ગો થ્રુ ધ જોબ પ્રોફાઇલ ગિવન ઇન ધ એડવર્ટાઇઝમેન્ટ. નોકરી માટેની જાહેરાત આવી, એમાં જે જોબ પ્રોફાઇલ હતી, નોકરી વિશેની જે માહિતી હતી, એનો પણ સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. યુ શુડ બી ઇન અ પોઝિશન ટુ કન્વિન્સ ધ ઇન્ટરવ્યુઅર દેટ યોર સ્કિલ એન્ડ એકમ્પ્લિશમેન્ટ્સ આર ઇન પરફેક્ટ ટ્યુન વિથ ધ જોબ પ્રોફાઇલ. તમે તમારા એમ્પ્લોયરને એ સમજાવી શકતા હોવા જોઈએ કે તમારી આવડત અને તમારી સિદ્ધિઓ આ નોકરી માટે પરફેક્ટ છે, બંધબેસતી છે, ટ્યુનમાં છે. You can also ask questions to the employer with reference to the responsibilities and expectations of the position. જે જવાબદારીઓ તમારે નિભાવવાની છે અને તમારી પાસેથી જે અપેક્ષાઓ રાખવાની છે, એમના વિશે તમારા નોકરીદાતાને, તમારા એમ્પ્લોયરને તમે પ્રશ્નો પણ પૂછી શકો. You should be mentally prepared to ask questions that will help you understand career prospect, training and learning if you choose to work for the organization. જો તમને એ નોકરી માટે રાખવામાં આવે અથવા તો તમે એ નોકરીને પસંદ કરો તો તમારે તમારી કારકિર્દીનું ભવિષ્ય કેવું છે, તમને ત્યાં કેટલી ટ્રેનિંગ આપવામાં આવશે, તમે ત્યાં નવું કેટલું શીખી શકશો, એ સમજવા માટે તમારે માનસિક રીતે પ્રશ્નો પૂછવાની તૈયારી રાખવી પડશે. તમારે માનસિક તૈયારી રાખવી પડશે કે મારી નોકરી વિશે જેટલી જાણકારી મને મળે એના વિશેના હું પ્રશ્નો પૂછીશ, તો એ પૂછવા પણ જોઈએ. સ્ટેપ 4, નો અબાઉટ ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ એન્ડ પ્રિપેર યોર રિસ્પોન્સીસ. ઇન્ટરવ્યૂમાં
કયા કયા સંભવિત પ્રશ્નો પૂછવામાં આવશે એમની જાણકારી મેળવી લો અને એમના સંભવિત જવાબો પણ તૈયાર રાખો. You should be mentally prepared to respond to questions regarding your skills, current job responsibilities, reasons to change the company, etc. માનસિક તમારે એવી તૈયારી રાખવાની છે કે તમને તમારા કૌશલ્યો વિશે, તમારી વર્તમાન જે નોકરી છે એની જવાબદારીઓ વિશેની અને તમારે કંપની બદલી અને આ જગ્યા માટે શું કામ આવવું છે, તમે ઓલરેડી એક જગ્યાએ કામ કરો છો ત્યાંથી રીઝન ફોર ચેન્જ, વાય વુડ યુ લાઇક ટુ ચેન્જ ધ જોબ, આ તમામ માટે તમારે માનસિક તૈયારી રાખવાની છે કે પ્રશ્નો પૂછાઈ શકે. યુ કેન રિવ્યૂ ઇન્ફોર્મેશન અબાઉટ ધ જોબ બિફોર યુ ગો ફોર ધ ઇન્ટરવ્યૂ. તમારી જોબ વિશે તમે બરાબર રિવ્યૂ કરી લ્યો, અગાઉથી માહિતી મેળવી લ્યો, જાણી લ્યો, વિચારી લ્યો. ઇન્ટરવ્યૂમાં જાઓ એ પહેલાં જ એમાં જોબ ડિસ્ક્રિપ્શન, કામ વિશેની માહિતી, સિલેક્શન ક્રાઇટેરિયા, નોકરીમાં જે પસંદગી થવાની છે એ પસંદગીના માપદંડ શું છે, કઈ પ્રક્રિયા દ્વારા પસંદગી થશે, આ બધું જાણી લેવું જોઈએ ઇન્ટરવ્યૂમાં જાઓ એ પહેલાં. The interviewer may use different variety of questions in order to judge your suitability for the position. જે જોબ તમને આપવાની છે એના માટે તમે સુટેબલ વ્યક્તિ, યોગ્ય લાયક વ્યક્તિ, ક્વોલિફાઈડ વ્યક્તિ છો કે નહીં એ તપાસવા માટે, એ જજ કરવા માટે તમને ઇન્ટરવ્યુઅર અલગ અલગ પ્રશ્નો પૂછી શકે, જુદા જુદા પ્રકારના. ધ ઇન્ટરવ્યુઅર મે યુઝ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ. તમને ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ પણ પૂછવામાં આવી શકે. દાખલા તરીકે ટેલ અસ સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, તમે તમારી જાત વિશે કહો, એમાં તમે ગમે તેટલું કહી શકો, એટલે એને ઓપન એન્ડેડ ક્વેશ્ચન કહેવાય. બિહેવિયરલ ક્વેશ્ચન્સ, તમારી વર્તણૂક વિશે તમને પ્રશ્નો પૂછાઈ શકે. દાખલા તરીકે ટેલ અસ અબાઉટ અ ટાઈમ વેન યુ હેડ ટુ લીડ અ ગ્રુપ, કે તમારે કોઈ ગ્રુપની આગેવાની લેવાની થઈ, બરાબર, એ સમય વિશે તમે વાત કરો, એ એક્સપિરિયન્સ વિશે તમે વાત કરો. ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન્સ, આર યુ વિલિંગ ટુ રીલોકેટ, જેમાં જવાબો યસ નો હોય અથવા તો ટૂંકા જવાબો હોય, એવા ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન્સ પણ તમને પૂછાઈ શકે કે શું તમારી ઈચ્છા સ્થળ ફેરવવાની છે, રીલોકેટ થવાની છે. હાઇપોથેટિકલ ક્વેશ્ચન્સ, તમને કાલ્પનિક પ્રશ્નો પણ પૂછવામાં આવે. દાખલા તરીકે હાઉ વુડ યુ ડીલ વિથ ધ સિચ્યુએશન ઇફ, જો તમે આ પરિસ્થિતિમાં મુકાયેલા હોય તો તમે એ પરિસ્થિતિને કેવી રીતે પાર પાડશો, એ પરિસ્થિતિમાં કેવી રીતે ડીલ કરશો, હેન્ડલ કરશો, એમના વિશેના પણ પ્રશ્નો તમને પૂછાઈ શકે. યુ શુડ પ્રેક્ટિસ યોર રિસ્પોન્સીસ ટુ સચ એક્ઝામ્પલ ક્વેશ્ચન્સ. આ ઉદાહરણરૂપ જે પ્રશ્નો છે, ક્લોઝ એન્ડેડ, ઓપન એન્ડેડ, બિહેવિયરલ, હાઇપોથેટિકલ, આ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબોની તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. સામાન્ય રીતે આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. સ્ટેપ 5, નો ધ ઇન્ટરવ્યૂ અરેન્જમેન્ટ્સ. જે જગ્યાએ ઇન્ટરવ્યૂ યોજાવાના છે એ જગ્યાની વ્યવસ્થાઓ પણ તમે જાણી લો. જનરલી યુ આર ઇન્ફોર્મ્ડ અબાઉટ ધ લોકેશન ઓફ ધ ઇન્ટરવ્યૂ કપલ ઓફ ડેઝ ઇન એડવાન્સ. તમને 2 દિવસ સામાન્ય રીતે જે જગ્યાએ જે લોકેશન ઉપર ઇન્ટરવ્યૂ યોજાવાના હોય એમના વિશે જાણ કરી દેવામાં આવે છે. ઇફ પોસિબલ ડ્રાઈવ ટુ ધ લોકેશન ઓફ ધ ઇન્ટરવ્યૂ, જો શક્ય હોય અને નજીક હોય તો તમારે એ ઇન્ટરવ્યૂ સ્થળનું જે લોકેશન છે એમની મુલાકાત લેવી જોઈએ. ધીસ વિલ ગીવ યુ એન આઈડિયા અબાઉટ ધ ટાઈમ ઇટ ટેક્સ ટુ રીચ ધ લોકેશન. એમનાથી તમને એ ખબર પડશે કે મારા ઘરેથી આ સ્થળે પહોંચવામાં કેટલો સમય લાગશે. એ પ્રમાણે તમે એ ઇન્ટરવ્યૂના દિવસે કેટલા વાગે નીકળશો તો ત્યાં સમયસર પહોંચી શકશો, એમનું આયોજન કરી શકો. સ્ટેપ 6, છઠ્ઠું પગથિયું, અટેન્ડ અ જોબ ઇન્ટરવ્યૂ સેમિનાર ટ્રેનિંગ પ્રોગ્રામ. જોબ ઇન્ટરવ્યૂની તૈયારીના ભાગરૂપે તમે કોઈ સેમિનાર અથવા તો કોઈ ટ્રેનિંગ સેશનમાં પણ પાર્ટિસિપેટ કરી શકો, એટેન્ડ કરી શકો. યુ કેન અટેન્ડ અ જોબ ઇન્ટરવ્યૂ સેમિનાર કન્ડક્ટેડ બાય એન એક્સપર્ટ ટુ ઇક્વિપ યોર સેલ્ફ ફોર અ જોબ ઇન્ટરવ્યૂ. જોબ ઇન્ટરવ્યૂ માટે સજ્જ થવા માટે, ઇક્વિપ થવું એટલે સજ્જ થવું, તૈયાર થવું, એના માટે કોઈ નિષ્ણાંત દ્વારા કોઈ સેમિનાર યોજવામાં આવ્યો હોય તો એ સેમિનાર તમે એટેન્ડ કરી શકો. સમ પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ્સ, નોકરી માટે ઘણા સલાહકારો
અરેન્જ મોક ઇન્ટરવ્યૂઝ ઓલ્સો. કૃત્રિમ ઇન્ટરવ્યૂ પણ યોજતા હોય છે. મોક એટલે કૃત્રિમ, પ્રેક્ટિસ માટે. સચ ઇન્ટરવ્યૂઝ વિલ ગીવ યુ સિમ્યુલેટેડ એક્સપિરિયન્સ ઓફ ફેસિંગ એન ઇન્ટરવ્યૂ પેનલ. આવા મોક ઇન્ટરવ્યૂમાં તમને ઇન્ટરવ્યૂ ફેસ કરવાનો, ઇન્ટરવ્યૂ પેનલની સામે બેસી અને જવાબો આપવાનો એક સિમ્યુલેટેડ, એક કૃત્રિમ, બનાવટી એવો અનુભવ થશે કે જે તમને સાચા ઇન્ટરવ્યૂમાં મદદરૂપ થઈ શકશે. પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ્સ કેન ગીવ યુ યુઝફુલ ટિપ્સ રિગાર્ડિંગ યોર બોડી લેંગ્વેજ, ડ્રેસિંગ, ડોક્યુમેન્ટ્સ ટુ બી કેરીડ એક્સેટ્રા. આવા મોક ઇન્ટરવ્યૂમાં તમે જો જશો તો જે ઇન્ટરવ્યૂ પેનલ છે એ તમને તમારા વિશે, જે સલાહકારો છે, એક્સપર્ટ્સ છે, એ તમને ઉપયોગી માહિતી પણ આપી શકે. તમારી બોડી લેંગ્વેજ વિશે, તમારા કપડાં પહેરવાની સ્ટાઇલ વિશે, કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવા જોઈએ એમના વિશે તમને માહિતી આપી શકે. તો આ જે 6 સ્ટેપ્સ છે એ તમે એક સારું ઇન્ટરવ્યૂ ફેસ કરી શકો એની તૈયારી માટે હતા. થેન્ક યુ વેરી મચ.